ગુડ મોર્નિંગ તમે બધાને. મમ્મી જસ્ટ ખાવાનું કરી રહી છે ને આપણે ખાવાનું બની ગયું છે કારણ કે અમે હવે આવી ગયા ચડોદર ટિફિન લઈને હવે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો છે મારા ભાઈઓ. કારણ કે દુનિયા તો બહુ આગળ નીકળી, આપણે ધંધામાં હજુ ઊંચા આવ્યા નહીં. આપણે એક ગાડી હળજી કાલે એનો બતાવો તમને વિડીયો આજનું. આ જોઈ લો, અમે હળગે કાલની હળજી જે વિડીયો આવ્યું હતું ઇન્સ્ટાગ્રામમાં. જુઓ, ભૂકા કાઢી નાખે, લોકો બચી જાય. હવે ઓફિસમાં આવી જાય, ઓફિસ થોડી સફાઈ કરી લેવું થોડી, પણ હવે સફાઈ તો કરવી જ પડે. શું કરો, ધંધે તો આવવું પડે મારા ભાઈ. અને આ જો બીજી મેડિકલ આવ્યો, ઘણી વાર બેઠો બનાસમાં, પછી આવી ગયો એક્ટિવા લઈને પાછો જવું એક રૂટમાં. થોડી આલવો પડશે સામાન, કારણ કે ધંધો કરવો પડશે. સામાન થોડો જોવે જ મેડિકલમાં. જુઓ, વરસાદ થોડો ચાલુ થઈ ગયો, 3:30. વરસાદ તો પૂરો ચાલુ થઈ ગયો. થોડો આવે, ઘેર જવાનું થોડું ટેન્શન વધી જાય આપણને તો, કારણ કે વરસાદ આવે છે તો શું કરવાનું. અભી તો થોડો શેઠ લોકો જે આરામ કર્યો સામાન આવે, અભી મેં બી થોડો મુએ આરામ કરી લઉં ઘણી વાર. હવે શું કરવા, આરામ કરવાય તો કોઈ સુકૂન નહીં જિંદગીમાં. હવે નાળીમાં ઘણી વાર હેડવું પડશે, કારણ કે શેઠ લોકો જાય માલોતરા. હું જાઉં ઓમ પાર્લરે હેડતો, ઓમ પાર્લરે હેડતા જાય આપણે. હેડતા થોડી વાર ઓમ પાર્લરે ઊભા રહે. હવે આવી ગયા મેડિકલે. ચા બા લઈ લીધી, ચા પીધી રહી ઘડી વાર. ચા પીને થોડી ઘડી પછી જાવું, એક્ટિવા લઈને નીકળી જાય. પાછો વરસાદ ચાલુ થયો, કારણ કે સામાન આવવા જવું તૈયાર થઈને આપણે એટી ગેટી ફરવા જોઈએ. એટી ગેટી ફરવાના તો દુનિયા તો શું ઓળખી એટી ગેટીમાં. હવે એટી ગેટી ફરવો થોડો પૈસો કમાવો પડે ને, તો પછી પૈસો કમાવા કે કોઈ નહીં. શેઠ હવે મને હોદના મૂકવા આવી ગયા, કારણ કે એવી હજુ તો મને મળી જાય. આ જુઓ, આવી જિંદગી તો આપણી હે જ નહીં. સારું છે, શાંતિ ભગવાન આલીએ. હવે ઘણી વાર થોડા હેડ છોકરા અને ક્રિકેટ રમવા જવું પડે. હોદના શૂટિંગ તો રોજ તો ક્રિકેટ રમવી પડે. આ ઘણી વાર ઊભા રહ્યા, ક્રિકેટ રમો બધા રમી, અને અમે બધા બેટિંગમાં હોલ ઘણી વાર બેટિંગ કરશો. હવે હોજ પડે એટલે ઘેર જાઉં. હવે ઘેર નીકળે ભાઈબંધ લઈને મને. ઘેર જઈને ઘણી વાર મમ્મી પપ્પા શું કરી જો હોજના હિસાબ શાકભાજીમાં કેટલો આવ્યો, અને આપણે હિસાબ તો જોવે, કારણ કે હિસાબ વગર તો કોઈ હે ના. હિસાબ તો આપણે જોવે, કારણ કે ઇન્વેસ્ટ આપણે કરેલું, થોડો હિસાબ તો મળવો જ જોઈએ ને થોડો તો. હવે આવી જાય આપણે ગોમમાં છેડે ગોમ દેખાય આપણું. હવે ગોમ દેખાય તો ગોમનું તો રલી કરીને હવે ઘેર આવી જાય. ઘેર સીધા ઘણી વાર અંદર જ્યાં બહાર જ્યાં. હવે મમ્મી રોધવાનું કરે, રોતી 9:30 થઈ ગયા, તો બહુ લેટ થઈ ગયા. તો પપ્પા હિસાબ કરી જુઓ ફટાફટ. લોકો આવા લોહી લાઈક